હેલો ફ્રેન્ડ્સ, આજે હું વેલણ લાપસી બનાવવાની રીત જોઈશ। વેલણ લાપસી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો કરકરો ઘઉંનો લોટ લીધો છે। 1 વાટકાથી થોડુંક ઓછું અને અડધા વાટકાથી થોડુંક વધારે પાણી લીધું છે અને અડધા વાટકા કરતાં પણ ઓછો ગોળ લીધો છે। 5 થી 6 ચમચી ઘી અને 3 થી 4 ચમચી મેં અહીંયા તેલ લીધું છે। ચાલો હવે આપણે વેલણ લાપસી બનાવીએ। મેં અહીંયા જાડા તળિયાવાળી એક કડાઈ લીધી છે। તેની અંદર જે પાણી આપણે લીધું હતું તે પાણી એડ કરીએ। પાણી ગરમ થઈ જાય એટલે તેમાં ગોળ જે લીધો હતો તે એડ કરી દઈએ। ગોળ અને પાણી બંને એક સરખું મિક્સ થઈ જાય તો એમાં 1 ટેબલસ્પૂન મેં તેલ લીધું છે। તેને લો ફ્લેમ પર આપણે ઉકાળી લઈએ। તે ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે લોટ જે આપણે લીધો તો તેમાં 2 થી 3 ચમચી તેલ નાખીને તેને એક સરખું મસળી લઈએ। લોટ અને તેલ બે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવીએ। પછી જે આપણું પાણી ઉકળી ગયું છે તેમાં તે લોટ એડ કરી દઈએ। લોટ એકસાથે એડ નથી કરવાનો, તે ગોળ ગોળ ગોળી જેવું રહેશે લોટનું, એટલે આપણે પાથરી દેવાનો છે। આપણું પાણી અને ગોળ ઉકળી ગયો છે, હવે આપણે તેમાં એડ કરી દઈએ। લોટ એડ થઈ જાય, એકદમ ફ્લેમને લો રાખવાની છે। લોટ એડ થઈ જાય આખામાં પાથરી દઈએ। પછી તેમાં વેલણ દ્વારા 5, 7 કે 11 કાણા પાડી દઈએ અને તેને 15 થી 20 મિનિટ માટે ઢાંકી દઈએ। ફ્લેમને લો જ રાખવાની છે, ફૂલ ફ્લેમ નથી રાખવાની। 15 થી 20 મિનિટ બાદ આપણે જોઈ લઈએ કે આપણો જે લોટ છે તે ચડી ગયો છે કે નથી ચડી ગયો। લોટ ચડી જાય એટલે તેમાં 3 થી 4 ચમચી ઘી એડ કરી દઈએ અને વેલણ દ્વારા તેને હલાવી લઈએ। જો આપણને એવું લાગે કે નીચે થોડુંક દાજી જાય છે તો આપણે રોટલી વણવાની જે લોઢી આવે છે તે મૂકી દઈએ અને ફરી પાછું ઘી એડ કરી દઈએ। આમાં જેટલું ઘી હશે એટલું લાપસીનો ટેસ્ટ વધારે આવશે। અને ફરી એકવાર આપણે લાપસીને હલાવી લઈએ। આ લાપસીને વેલણ લાપસી પણ કહેવાય છે। તમે જોઈ શકો છો આપણી વેલણ લાપસી તૈયાર છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। રાધે રાધે।